નમસ્કાર. આપણી આસપાસની દુનિયામાં વસ્તુઓ એકબીજા સાથે ઘણી રીતે જોડાયેલી હોય છે. ક્યારેક બે વસ્તુઓ એકસાથે આગળ વધે છે તો ક્યારેક એકબીજાથી સાવ વિરુદ્ધ દિશામાં જાય છે. ચાલો આજે આ જ રસપ્રદ સંબંધોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? જો વધુ સફરજન લો તો ભાવ વધે, સીધી વાત છે. પણ વધુ સ્પીડમાં ગાડી ચલાવો તો સમય ઘટે. આ બંને સંબંધો આટલા અલગ કેમ છે? એકમાં બધું સાથે વધે છે, બીજામાં એક વધે તો બીજું ઘટે. બસ આ જ ગૂંચવણને આજે આપણે ઉકેલવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે વસ્તુઓ એકસાથે બદલાય કેવી રીતે. પછી સમપ્રમાણ શું છે એ જોઈશું. એનાથી બિલકુલ ઉલટું વ્યસ્ત પ્રમાણ શું છે એ પણ જાણીશું. બંનેની સરખામણી કરીશું અને છેલ્લે આ બધી વાતો આપણા કામમાં ક્યાં આવે છે એની પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. એકસાથે બદલાતી વસ્તુઓ. આપણી આસપાસ જે પણ બદલાવ થાય છે ને એમાં મોટાભાગે બે મૂળભૂત પેટર્ન જોવા મળે છે. જો અહીં બે પેટર્ન બહુ સ્પષ્ટ છે. એક છે વધારે પેટર્ન, એટલે કે વધુ કલાકો ભણો તો ગ્રેડ પણ સારા આવે, વધુ સામગ્રી વાપરો તો વધુ જમવાનું બને. સિમ્પલ. હવે બીજી બાજુ જુઓ, એ છે વધારે ઓછું પેટર્ન. જેમ કે ગાડીની સ્પીડ વધારો તો પહોંચવાનો સમય ઘટી જાય, વધુ લોકો કામે લગાડો તો કામ જલ્દી પતી જાય. બસ આ બે જ મુખ્ય વિચારો છે જે આખા વિષયનો પાયો છે. ચાલો હવે પેલી વધારે પેટર્નને થોડી ઊંડાણથી સમજીએ. ગણિતની ભાષામાં આને જ કહેવાય છે સમપ્રમાણ. તો આ સમપ્રમાણ છે શું? એ એકદમ સીધી વાત છે. એવો સંબંધ જેમાં એક વસ્તુ વધે તો બીજી વસ્તુ પણ એટલા જ પ્રમાણમાં વધે, અને જો એક ઘટે તો બીજી પણ એટલા જ પ્રમાણમાં ઘટે. એટલે કે એક બમણું તો બીજું પણ બમણું, એક અડધું તો બીજું પણ અડધું, બંને સાથે જ ચાલે. આને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. માની લો કે એક પેન 5 રૂપિયાની છે, તો 2 પેન ખરીદો તો સીધી વાત છે, કિંમત બમણી થઈને 10 રૂપિયા થઈ જાય. અને જો 5 પેન ખરીદો તો કિંમત 5 ગણી, એટલે કે 25 રૂપિયા. જોયું? જેમ પેનની સંખ્યા વધી એમ જ કિંમત પણ વધી. આ જ તો છે સમપ્રમાણ. ટૂંકમાં યાદ રાખવા માટેનો એક જ નિયમ છે, એક વધે તો બીજું પણ વધે. બસ આટલું જ. એકદમ સીધો અને સરળ સંબંધ છે આ. હવે આની પાછળનું ગણિત પણ બહુ રસપ્રદ છે. સમપ્રમાણમાં જો એક જથ્થાને બીજા જથ્થાથી ભાગવામાં આવે ને તો જવાબ હંમેશા એક જ આવે. જેમ કે પેનવાળા ઉદાહરણમાં કિંમતને પેનની સંખ્યાથી ભાગો. 10/2 5, 25/5 તો પણ 5. આ ગુણોત્તર હંમેશા સરખો રહે. આ જ એની ગાણિતિક ઓળખ છે. ઓકે, તો સમપ્રમાણ તો સમજાઈ ગયું. હવે વાત કરીએ એનાથી બરાબર ઉલટા સંબંધની. યાદ છે તેરી વધારે ઓછુંવાળી પેટર્ન? એને જ ગણિતમાં કહેવાય છે વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણમાં શું થાય છે? બિલકુલ ઉલટું. અહીંયા જ્યારે એક વસ્તુ વધે ત્યારે બીજી વસ્તુ એટલા જ પ્રમાણમાં ઘટે છે. એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે, જાણે એકબીજાના વિરોધી હોય એમ. આનું પણ એક મસ્ત ઉદાહરણ છે. ધારો કે 2 મજૂરો એક દિવાલ 12 કલાકમાં બનાવે છે. હવે જો મજૂરો બમણા કરી દઈએ, એટલે કે 4 મજૂરો કામે લગાડીએ તો સમય અડધો થઈ જશે. ફક્ત 6 કલાક લાગશે. અને 8 મજૂરો હોય તો સમય એનાથી પણ અડધો, ફક્ત 3 કલાક. જોયું? અહીંયા મજૂરો વધ્યા તો સમય ઘટ્યો. આ છે વ્યસ્ત પ્રમાણ. એટલે આનો પણ એક સરળ નિયમ છે, અને એ સમપ્રમાણથી એકદમ ઉલટો છે. અહીંયા એક વધે તો બીજું ઘટે. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને હા, અહીંનું ગણિત પણ અલગ છે. વ્યસ્ત પ્રમાણમાં ભાગાકાર નહીં પણ ગુણાકાર હંમેશા સરખો રહે છે. આપણા મજૂરવાળા ઉદાહરણને જ લઈ લો. મજૂરોની સંખ્યા અને સમયનો ગુણાકાર કરો. 2 × 12 એટલે 24, 4 × 6 એ પણ 24, 8 × 3 એ પણ 24. જોયું? ગુણાકાર હંમેશા સ્થિર રહે છે. આ એની ગાણિતિક ઓળખ છે. ઓકે, તો આપણે બંનેને અલગ અલગ તો સમજી લીધા. હવે મજા આવશે બંનેને સામસામે મૂકવાની. ચાલો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની સરખામણી કરીએ, જેથી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. આ ટેબલ પર એક નજર નાખો. સંબંધ કેવો છે? સમપ્રમાણમાં એક વધે તો બીજું પણ વધે. વ્યસ્ત પ્રમાણમાં
એક વધે તો બીજું ઘટે. ગણિતનો નિયમ. સમપ્રમાણમાં ભાગાકાર એટલે કે ગુણોત્તર સ્થિર રહે, જ્યારે વ્યસ્ત પ્રમાણમાં ગુણાકાર સ્થિર રહે. અને ઉદાહરણો તો આપણે જોયા જ. વધુ પુસ્તકો, વધુ કિંમત એ સમપ્રમાણ. વધુ ઝડપ, ઓછો સમય એ વ્યસ્ત પ્રમાણ. એકદમ ક્લિયર કટ તફાવત છે. આને યાદ રાખવા માટે એક મજેદાર રૂપક છે. સમપ્રમાણને એક પાર્ટનરશિપ જેવું સમજો, જ્યાં બંને પાર્ટનર સાથે મળીને આગળ વધે છે, એક જ દિશામાં. જ્યારે વ્યસ્ત પ્રમાણ એ એક ચીચવા એટલે કે સીસો જેવું છે. એક જણ ઉપર જાય તો બીજાએ નીચે આવવું જ પડે. આનાથી વધુ સારી રીતે કદાચ આ તફાવત નહીં સમજાવી શકાય. સારું, તો આ બધી ગણિતની વાતો તો થઈ ગઈ. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ સમજાઈ પણ ગયું. પણ આ બધું જાણવું જરૂરી કેમ છે? આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગે છે? ચાલો હવે એ જોઈએ. જરા વિચારો, આપણી આસપાસ આના કેટલા બધા ઉદાહરણો છે. જેમ કે રસોઈ બનાવતી વખતે જો રેસીપી ડબલ કરવી હોય તો બધી સામગ્રી પણ ડબલ કરવી પડે. આ થયું સમપ્રમાણ. મુસાફરીમાં ગાડીની સ્પીડ જેટલી વધુ તેટલો સમય ઓછો. આ થયું વ્યસ્ત પ્રમાણ. એવી જ રીતે બજેટ બનાવતી વખતે વધુ વસ્તુઓ ખરીદો તો ખર્ચ વધે. સમપ્રમાણ. કોઈ પ્રોજેક્ટમાં વધુ લોકો જોડાય તો કામ જલ્દી પતે. વ્યસ્ત પ્રમાણ. આ સંબંધોને સમજવાથી આપણે દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને વધુ સારા નિર્ણયો પણ લઈ શકીએ છીએ. તો હવે એ વાત સ્પષ્ટ છે કે આપણી આસપાસ જે પણ બદલાવ આવે છે એની પાછળ એક ચોક્કસ પેટર્ન હોય છે. હવે જ્યારે આ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની પેટર્ન વિશે જાણકારી મળી ગઈ છે, ત્યારે એક સવાલ થાય છે કે હવે પછી આ સંબંધો ક્યાં ક્યાં જોવા મળશે? જરા આસપાસ નજર કરજો. ખાતરી છે કે હવે એ બધે જ દેખાશે.